સમાચારો તરફ નજર કરીએ તો જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાને લઈ બીઆરઓ દ્વારા બરફ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે। જમ્મુ કાશ્મીર ઝોજીલા પાસે સ્નો ક્લિયરન્સના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ પહાડી વિસ્તારોમાં ચારે તરફ બરફની ચાદર છવાઈ ઘરો પણ બરફથી ઢંકાયા। જ્યાં જુઓ ત્યાં ચારે તરફ બરફનો સુંદર નજારો જોવા મળી રહ્યો છે। કુપવાડામાં હિમવર્ષા થતા પ્રવાસીઓ ખુશ થયા છે। કુપવાડાનો અદ્ભુત નજારો સામે આવ્યો। બરફવર્ષા થતા ઠંડીમાં વધારો થશે। શિયાળાની ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી। આ વખતે ઠંડી સામાન્ય રહેવાની આગાહી કરાઈ। આ વખતે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે। દેશમાં 1901 બાદનો સૌથી ગરમ નવેમ્બર મહિનો રહ્યો। નવેમ્બરમાં સરેરાશ તાપમાન 29.3 ડિગ્રી રહ્યું। સામાન્ય રીતે નવેમ્બરમાં સરેરાશ 28.7 ડિગ્રી તાપમાન રહે છે। ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે તાપમાનનો પારો ઊંચો રહેશે। મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં વધુ રહેશે। દર વર્ષે શીતલ લહેરવાળા 5 થી 6 દિવસો હોય છે। આ વર્ષે આવા શીતલ લહેરવાળા દિવસો 2 થી 4 જ રહેશે। પવનની ગતિ વધતા રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીનું અનુમાન। રાજ્યમાં ન્યૂનતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું। ગાંધીનગર અને રાજકોટમાં 15.1 ડિગ્રી તાપમાન। પાલનપુર અને ડીસામાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું। મહેસાણા અને પાટણમાં 15.2 ડિગ્રી તાપમાન। વડોદરામાં 17, ભાવનગરમાં 18, ત્યારે સુરતમાં 19 ડિગ્રી અને ગીર સોમનાથમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું। જ્યારે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહી શકે છે। રાજધાની દિલ્હીમાં હવાની ખરાબ ગુણવત્તા જોવા મળી રહી છે। સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા દિલ્હીના અનેક વિસ્તારોમાં AQI વધુ માત્રામાં નોંધાયો। ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં પણ વધી રહ્યું છે પ્રદૂષણ। મુરાદાબાદમાં અનેક શહેરોમાં તંત્રએ પાણીનો છંટકાવ કરી પ્રદૂષણ ઘટાડવાનો પ્રયાસ કર્યો। તમિલનાડુના ચેન્નઈ પુડુચેરી ઈસ્ટ કોસ્ટ રોડનો 2 કિલોમીટરનો વિસ્તાર બેટમાં ફેરવાયો। ભારે વરસાદને કારણે ચેટ્ટીકુપ્પમ ગામમાં તળાવ છલકાયું। ડ્રોન દ્રશ્યોમાં ચારેકોર પાણી જ પાણી દેખાયું। દક્ષિણના રાજ્યોમાં હજુ ફેંગલ વાવાઝોડાની અસર યથાવત છે। પુડુચેરી કેરળમાં ભારે વરસાદનું એલર્ટને પગલે પુડુચેરીમાં તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ। ત્યારે તમિલનાડુ પુડુચેરીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। કર્ણાટક આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી। નદીઓના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા। અનેક મકાનો અને વિસ્તારો 4 ફૂટ પાણીમાં ગરકાવ થયા। ફેંગલના પ્રકોપને કારણે 5 લોકોના મોત નિપજ્યા। ભારત શ્રીલંકામાં થઈને 19 લોકોના મોત થયા છે। અનેક વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે। તમિલનાડુના 14 જિલ્લાને વાવાઝોડા ફેંગલની અસર જોવા મળી રહી છે। પૂરથી તમિલનાડુમાં 69 લાખ પરિવાર પ્રભાવિત થયા છે। કેન્દ્ર સરકાર પાસે 2000 કરોડની સહાયની માંગ કરવામાં આવી છે। તમિલનાડુના તિરુવન્નામલાઈમાં ફેંગલને કારણે ભૂસ્ખલન સર્જાયું। 5 બાળકો સહિત 7 લોકોના મોત થયા છે। જ્યારે NDRF અને સ્થાનિક ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। તમિલનાડુમાં આવેલા ચક્રવાત ફેંગલની તબાહી મુદ્દે પીએમ મોદીએ મુખ્યમંત્રી સ્ટાલિન સાથે ફોન પર વાતચીત કરી। સ્ટાલિને કેન્દ્રની ટીમ તરફથી મદદ માંગી છે। દિલ્હીમાં સંસદ બહાર વિપક્ષનો વિરોધ જોવા મળ્યો। વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને કાર્યકરોએ અદાણી મુદ્દે સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું। સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી વિરોધમાં ન જોડાઈ। દેશમાં ગેરકાયદે ઘૂસણખોરોના કારણે અપરાધ વધ્યા હોવાનું આણંદના સાંસદ નીતિશ પટેલનું લોકસભામાં નિવેદન। કહ્યું, ઘૂસણખોરોના દેશ નિકાલનો સમય આવી ગયો છે। ખોટી રીતે બનેલા આધાર અને વોટર કાર્ડ રદ થાય। લોકસભામાં સંભલનો મુદ્દો ઉઠાવતા અખિલેશ યાદવે કહ્યું કે સંભલ ભાઈચારા માટે જાણીતું હતું, પરંતુ સંભલના ભાઈચારાને ગોળી મારી દેવામાં આવી। સંભલમાં પથ્થરમારાની ઘટના એ સુનિયોજિત ષડયંત્ર હતું। ઉત્તર પ્રદેશમાં ચૂંટણી હતી એટલે સંભલમાં હિંસા થઈ। ઉત્તર પ્રદેશના સંભલ બાદ હવે બદાયુમાં આવેલી જામા મસ્જિદમાં નીલકંઠ મંદિર હોવાનો કોર્ટમાં દાવો। હિન્દુ પક્ષે જિલ્લા કોર્ટમાં કહ્યું કે મુસ્લિમ પક્ષકારો કેમ સર્વેથી ડરી રહ્યા છે।
બદાયુ જામા મસ્જિદ મુદ્દે મુસ્લિમ પક્ષે કોર્ટમાં કહ્યું માહોલ બગડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 10 ડિસેમ્બરે કેસ અંગે વધુ સુનાવણી થશે. ઉત્તર પ્રદેશના બદાયુમાં જામા મસ્જિદમાં મંદિર હોવાના દાવા બાદ શહેરની સુરક્ષા વધારવામાં આવી છે. યુપી પોલીસના જવાનોએ શહેરમાં ફ્લેગ માર્ચ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ચંદીગઢની મુલાકાતે. તેમણે પંજાબ એન્જિનિયરિંગ કોલેજમાં તાજેતરમાં લાગુ કરેલા 3 નવા ફોજદારી કાયદાની સમીક્ષા કરી. પીએમએ કહ્યું જૂના કાયદા શોષણનું સાધન હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ચંદીગઢ પહેલું રાજ્ય બનશે જ્યાં દંડ સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમને લાગુ કરાશે. ચંદીગઢ કાયદાના 5 સ્તંભોને પૂર્ણ કરે છે. પોલીસ અધિકારીઓએ પીએમ મોદીને જણાવ્યું કે નવા કાયદા અનુસાર ચંદીગઢમાં 900 એફઆઈઆર નોંધવામાં આવી છે. 4 કેસમાં નિર્ણય પણ લેવામાં આવ્યો, ત્યારે લોકોને ન્યાય માટે ધક્કા નહીં ખાવા પડે. શ્રીનગરમાં સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર. સેનાના જવાનો અને પોલીસે હરવાનમાં હાથ ધર્યું સંયુક્ત ઓપરેશન. આતંકવાદીઓએ પહેલા શ્રીનગરના હરવાન જંગલમાં સુરક્ષા દળોની સર્ચ પાર્ટી પર ગોળીબાર કર્યો. જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી. સેનાએ કહ્યું કે 2 થી 3 આતંકીઓ છુપાયા હોવાની આશંકા, જેને લઈ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો. અભિનેત્રી નરગીસ ફકરીની બહેન આલિયા પર એક્સ બોયફ્રેન્ડે સળગાવી મારવાનો આરોપ કર્યો છે. ન્યૂયોર્કમાં એક્સ બોયફ્રેન્ડના ઘરના ગેરેજમાં આગ લગાવી, જેમાં આલિયાનો એક્સ અને તેની ગર્લફ્રેન્ડની મોત થઈ છે. આલિયાની પોલીસે હાલ ધરપકડ કરી છે. ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ જોયા બાદ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતે કહ્યું ફિલ્મ સાબરમતી રિપોર્ટ આપણા દેશનો ઇતિહાસ છે. અગાઉની સરકારે લોકોથી તથ્યો છુપાવ્યા હતા. આ ફિલ્મ બતાવે છે કે આવી ગંભીર પરિસ્થિતિમાં પણ લોકો કેવી રીતે રાજનીતિ રમે છે. બીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડ મુદ્દે ભીખુ સિંહનું નિવેદન સામે આવ્યું. કહ્યું પ્રવક્તાએ મને ભૂપેન્દ્ર ઝાલા અંગે બોલવાની ના પાડી છે. તપાસ ચાલુ હોવાથી કંઈ બોલી ન શક્યા. માટકને બચાવવા માટે સોશિયલ મીડિયા પર ભૂપેન્દ્ર ઝાલાના મળતિયાઓ સક્રિય થયા છે. એક હૈ તો સેફ હૈ, સરકાર કે મીડિયા પાસે ન જતા તેવા અનેક મેસેજ સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. ભૂપેન્દ્ર વિદેશમાં ભાગ્યો હોય તેવી પૂરી શક્યતાઓ સામે આવી રહી છે. પૈસા પાછા ન આવે તો ફરિયાદનો રાફડો ફાટી શકે છે. બીઝેડ ગ્રુપનો એજન્ટ હિંમતનગરનો કમલેશ મોચી ભૂગર્ભમાં ઉતર્યો છે. સીઆઈડીએ રેડ કરતા કમલેશ મોચી ઘરને તાળા લગાવી ગાયબ થયો. બીઝેડ ગ્રુપના 100 જેટલા એજન્ટ અને મળતિયાઓ ભૂગર્ભમાં ઉતર્યા. ભૂપેન્દ્ર ઝાલાનો મળતિયો રાજેન્દ્રસિંહ ઝાલા રોકાણકારને આપતું દિલાસા. રાજેન્દ્ર ઝાલાના રોકાણકારોને મળતા ફોટા અને વિડીયો સામે આવ્યા. રાજેન્દ્રસિંહ બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસમાં ક્લાર્ક છે. ખેડબ્રહ્મામાં બીઝેડ ગ્રુપની શાખા પર સીઆઈડીએ રેડ પાડતા શોરૂમ પર લાગ્યા તાળા. ગુણવંતસિંહ રાઠોડ નામનો એજન્ટ ચલાવતો હતો શોરૂમ. ખેડબ્રહ્મા તાલુકામાં મોટા પ્રમાણમાં રોકાણ કરાયું. ખેડમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના 2 એજન્ટોએ ₹1 કરોડ ઝોલ કર્યા છે. ચંદ્રકાંત સેવક પાસેથી જમીન વેચાવી અને ₹57 લાખ પડાવ્યા. ત્યારે એજન્ટ કિરીટ સેવક અને પોપટસિંહ ચૌહાણ હાલ ભૂગર્ભમાં ઉતર્યા છે. બાયડમાં બીઝેડની શાખાના સંચાલક આરપી જયસ્વાલના ઘરે તાળા જોવા મળી રહ્યા છે. બીઝેડ ગ્રુપ સામે સીઆઈડીની તપાસ બાદ સંચાલકો ભૂગર્ભમાં ઉતર્યા. માટક ભૂપેન્દ્રસિંહ ઝાલા અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો રૂપિયા ઉડાવતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હાથમાં નોટોની થપ્પી સાથે બંનેનો રૂપિયા ઉડાવતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આરોપી એજન્ટ મયુર દરજી પણ ધારાસભ્ય સાથે દેખાયો. એબીવીપીના આગેવાનો પણ બીઝેડ પોન્ઝી સ્કીમના એજન્ટ. કોંગ્રેસે પુરાવા જાહેર કર્યા. અમનસિંહ ચાવડાએ સેક્ટર 11માં શરૂ કરી હતી ઓફિસના ઉદ્ઘાટનમાં અનેક ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. બાયડમાં બીઝેડની શાખા પર 7 દિવસથી ખંભાતી તાળા લાગ્યા છે. આરતી જયસ્વાલ ચલાવતી હતી બીઝેડની શાખા. લોકોના રૂપિયા ભવ્ય શોરૂમ બનાવ્યો છે. ત્યારે મોંઘીદાટ કાર સાથે એજન્ટની તસવીરો પણ હાલ વાયરલ થઈ રહી છે.
પાટણ બાળ તસ્કરી કેસમાં રાધનપુરની જન્મ મરણ નોંધણીની ચેમ્બરમાં એ સુધીની તપાસ જોવા મળી રહી છે. સાઈ કૃપા હોસ્પિટલમાંથી અપાયા હતા ડોક્યુમેન્ટ. હોસ્પિટલના સિક્કા સાથે ડોક્યુમેન્ટ મળતા કાર્યવાહી. જૂનાગઢ સાધુ વિવાદને લઈને અવધેશ આનંદ ગિરી મેદાને ઉતર્યા છે. કહ્યું, હરિગીરી બાપુ ઉપર લગાવેલા આરોપ પાયા વિહોણા છે. હરિગીરી બાપુના કામનું સરાહનીય, ત્યારે તમામ સાધુઓ હરિગીરી બાપુ સાથે સમર્થનમાં જોવા મળી રહ્યા છે. જૂનાગઢમાં ગિરનાર સાધુ વિવાદમાં તનસુખગીરીનો સીલ કરેલો રૂમ ખોલવામાં આવ્યો. આ અંગે ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુએ કહ્યું કે ભાઈ મામલતદાર અને અન્ય સાધુ સંતો કરી રહ્યા છે તપાસ. તંત્ર દ્વારા વિડીયોગ્રાફી કરી પુરાવા એકત્રિત કરાયા છે. વડોદરામાં ઉર્મી સ્કૂલ કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ. ક્રિકેટ મેચમાં બેટ અને પથ્થરથી મારામારીમાં 3 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા. શાળાના મેનેજરે કહ્યું, સીસીટીવી ચેક કર્યા બાદ પગલાં લેવાશે. રાજ્યભરની તમામ પ્રી સ્કૂલ બંધ રાખી સંચાલકો મેદાને ઉતર્યા છે. નવી પ્રી સ્કૂલ રજીસ્ટ્રેશનના નિયમોમાં ફેરફારની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. સંચાલકો સીએમ શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરશે. વડોદરામાં 5000 પ્રી સ્કૂલો બંધ રાખી સંચાલકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. બીયુ પરમિશન, 15 વર્ષના ભાડા કરારના નિયમોનો વિરોધ જોવા મળી રહ્યો છે. નિયમોમાં ફેરફાર કરવા માટે પ્રી સ્કૂલ સંચાલકોની માંગ ઉઠી રહી છે. મોરબીમાં પ્રી સ્કૂલના સંચાલકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. સરકારના નિયમોમાં ફેરફાર કરવા સંચાલકોની માંગ છે. નિયમોના કારણે પ્રી સ્કૂલ ચલાવવું મુશ્કેલ બન્યું છે. સુરતમાં એસએસકે અને આદર્શ સ્કૂલની મિલીભગતને લઈ અને જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. સ્કૂલને તાળા મારી સંચાલકો ભૂગર્ભમાં ઉતર્યા છે. એસએસકે સ્કૂલની માન્યતા રદ થાય તેવી શક્યતા છે. મદ્રેસાની બિલ્ડિંગમાં ચાલતી હતી આ બોકસ શાળા. ભાવનગરમાં સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવી રહ્યું છે. હોસ્ટેલના ભોજનમાં ઈયળ અને લૂંટમાંથી જીવાતો નીકળી. અનેક વખત રજૂઆત કરવા બાદ પણ નબળી ગુણવત્તાનું ભોજન અપાઈ રહ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. દુર્ઘટનામાં 4 શ્રમિકોના મોત નીપજ્યા છે, જ્યારે પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થયો હોવાનું સામે આવી રહ્યું છે. અંકલેશ્વરમાં બ્લાસ્ટની ઘટનામાં કંપનીની મુલાકાતે આવેલા કલેક્ટરને અટકાવાયા. રોષે ભરાયેલા શ્રમિકોએ કલેક્ટર તુષાર સુમેરાને અટકાવ્યા. દુર્ઘટનામાં 4 શ્રમિકોના મોત થયા છે. હત્યાકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલે આગોતરા જામીનની અરજી કરી છે. કાર્તિક પટેલે ગ્રામીણ કોર્ટમાં કરી અરજી. પોતાના જમાઈ મારફતે અરજી કરાવી. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચે 5 ખાનગી હોસ્પિટલને સમન્સ પાઠવ્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે પીએમજય વીમા એજન્ટોના નિવેદન લીધા છે. રિમાન્ડમાં રહેલા ચિરાગ રાજપૂતની પૂછપરછ કરાઈ છે. ખાનગી હોસ્પિટલોનું ખ્યાતિ સાથે કનેક્શન ખુલ્યું હતું. ડોક્ટર પ્રશાંત વજીરાણી, ચિરાગ રાજપૂતના કનેક્શન સામે આવ્યા છે. રાહુલ જૈનનું પણ ખાનગી હોસ્પિટલો સાથે કનેક્શન સામે આવ્યું છે. ખ્યાતિકાંડના આરોપી સંજય પટોડિયાની જામીન અરજી ગ્રામીણ કોર્ટે ફગાવી છે. રાહત આપવા લાયક આરોપી ન હોવાનું ગ્રામ્ય કોર્ટનું અવલોકન. ડેડિયાપાડાના એમએલએ ચૈત્ર વસાવાએ કાર્યકરો સાથે પદયાત્રા કરી વિરોધ દર્શાવ્યો. ગેરકાયદે રેતી ખનન, બિસ્માર માર્ગો, રોજગારી સહિતના મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે. પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો કલેક્ટર કચેરીના ઘેરાવની ચીમકી ઉચ્ચારાઈ. દેવભૂમિ દ્વારકામાં પાર્કમાં રમતા બાળકો પર રેકડી પડી. રમત રમતા પાર્ક કરેલી રેકડી પલટી. રેકડી નીચે દબાઈ જતા એક બાળક ઇજાગ્રસ્ત થયો. દાહોદમાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જાલોદ તાલુકાના 14 ગામોના ખેડૂતોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોએ હાઈવેનું કામ બંધ કરાવી વિરોધ નોંધાવ્યો.
હાઈવે કોરિડોરમાં ખેડૂતોની જમીન ગઈ તેમજ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રખાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. 17 જેટલી માંગણીઓ ન સંતોષાતા ખેડૂતોનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. પ્રાંત અધિકારીએ ખેડૂતોનું નિરાકરણનું આશ્વાસન આપ્યું છે. ખેડામાં અમૂલ ડેરી માફી કર્મચારીઓને છૂટા કરાતા વિવાદ જોવા મળી રહ્યો છે. છૂટા કરાયેલા 105 કર્મચારીઓએ કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી નોકરી ઉપર ફરી લેવા માટે માંગ કરવામાં આવી રહી છે. નવસારીમાં લગ્ન પ્રસંગમાં સાંસદ ધવલ પટેલનું ગીત વાગ્યું. વાંસદા બેઠકના જિલ્લા પંચાયત સભ્યના લગ્નમાં ગીત વગાડવામાં આવ્યું. ધવલભાઈ જ ચાલે ગીત પર યુવાનોએ રમઝટ બોલાવી.